વડોદરા દિવાળીપુરા નવીન એડવોકેટ હાઉસમાં તમામ વકીલો મોટી સંખ્યામાં ગુજરાત બાર કાઉન્સિલ ઇલેક્શન વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. બાર કાઉન્સિલર ઉમેદવાર તેમની પોતપોતાની જીત નિશ્ચિત દાવો કર્યો. આજે ગુજરાત બાર કાઉન્સિલર ઇલેક્શનમાં 99 ઉમેદવાર પર વોટિંગ કરવામાં આવશે, જેમાં વડોદરા દિવાળીપુરા નવીન એડવોકેટ હાઉસ ખાતે ચૂંટણી કમિશનર દ્વારા ગુજરાત બાર કાઉન્સિલર ઇલેક્શન તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તમામ જે મતદારો છે તેમને મત આપવા માટેની અપીલ કરી રહ્યા છે. કલેક્ટર 12 વાગે આવશે. થેન્ક યુ જગત દેસાઈ. થેન્ક યુ સર. ફોન કરો. હા એટલે એકલો બસ આ ઇલેક્શનનો પર્વ છે એટલે ઓલવેઝ જ્યારે 1.5 મહિના 2 મહિનાથી બધા ઉમેદવારો મહેનત કરતા હોય, હું પણ એક ઉમેદવાર હોય મહેનત કરી છે. 91 નંબર એટલે આમ તો એવું કહેવાય કે આપણા ભારત દેશના ટેલિફોનનો કોડ નંબર 91 એટલે આપણે 91 થી એટલે આપણે શુદ્ધ દેશી ભારતીય થી ઓળખાતા હોઈએ છીએ, અને એ જ નંબર મને મળ્યો છે. મહાદેવની કૃપા છે. ઇલેક્શનમાં આપના માધ્યમથી સર્વેને શુભેચ્છાઓ. મારા 99 ઉમેદવારો જે છે બધા જ એડવોકેટ મિત્રો છે, ભાઈ બહેનો છે, બધાને આપના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. અને દરેક વકીલોને કહીશ કે આપ આવો, આ બાર કાઉન્સિલનું ઇલેક્શન છે એટલે કે આપણી જવાબદારીઓ, આપણી સનદના ઇલેક્શન છે. આપણે ચોક્કસથી મતદાન કરવા આવીએ ને સારા લોકોને ચૂંટીને લાવીએ ને એમાં મારો પણ સમાવેશ થાય એવી અભ્યર્થના સાથે સર્વેને ફરી એકવાર આમંત્રણ આપું છું કે ચૂકતા નહીં આ પર્વને અને આ મતદાનને, કારણ કે 5 વર્ષે આવે છે એટલે ખૂબ જવાબદારીપૂર્વક બહાર નીકળીને ચોક્કસ આવજો. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન છે અને લગભગ 170 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરી છે જુનિયર સિનિયર સાથે. એટલે ચોક્કસપણે આજે મતદાન પણ ઘણું સારું છે. એક પર્વ છે કે આજે તમામ આખા ગુજરાતના વકીલશ્રીઓ, ગુજરાતના ટોટલ 272 બાર છે, એ 272 બારના વકીલશ્રીઓ આજે વોટિંગ કરશે અને મતદાન કરીને જે પણ ઉમેદવારો જીતશે તે ઉમેદવારો ચોક્કસપણે વકીલશ્રીઓના કામ કરશે, વકીલશ્રીઓ માટે હાજર રહેશે. તેથી આજનું પર્વ અમારા માટે એક ઐતિહાસિક છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી બોડી આ ચૂંટાઈને બનવા જઈ રહી છે. તેથી ચોક્કસપણે આજની અમે ઇલેક્શન એ ઉજવણી રૂપે માનીએ છીએ. આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2024ની ચૂંટણી છે, જે ચૂંટણી 8 વર્ષ પછી યોજવામાં આવી છે અને તે પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ યોજવામાં આવી છે. તો મારા તમામ વકીલોને એક નમ્ર અરજ છે કે 8 વર્ષ બાદ આ ચૂંટણી આવી છે અને 5 વર્ષની આ ચૂંટણી ટર્મ છે, તો જરૂરથી વોટ કરવા તમે તમારા મિત્ર વર્તુળ લઈને આવો. અને મારો ક્રમાંક નંબર 26 છે, તો 26 નંબરને પ્રેફરન્શિયલ વોટ 1 આપીને જીતાડજો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં હાલ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા વકીલ મંડળના ઘણા ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અમને ખાતરી છે કે ઐતિહાસિક વોટિંગ તો થશે જ, પરંતુ સાથે સાથે વડોદરાને અત્યાર સુધી 2 જ મેમ્બરો ચૂંટાઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરતા હતા, રણજીતભાઈ રાઠોડ અને નલિનભાઈ પટેલ. પણ હવે આ વખતે જે પ્રકારની પૂરજોશમાં તૈયારીઓ છે વડોદરાના તમામ ઉમેદવારોની, અમને ખાતરી છે કે ઓછામાં ઓછા 5 જણા આ વખતે ચૂંટાઈને આવશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વધુમાં વધુ પ્રતિનિધિત્વ વડોદરા વકીલ મંડળને મળે એ પ્રકારે આ ચૂંટણીનું જ્યારે પર્વ છે, મહાપર્વ છે. તમામ ઉમેદવારો તો અત્રે આમાં હાજર છે જ, પરંતુ સાથે સાથે અમારા જેવા જે વોટર્સ છે એ વોટર્સ બી ઉત્સાહભેર આજે કોર્ટ કામકાજથી અલિપ્ત રહીને કોર્ટનું કામકાજમાં રજા માણીને ચૂંટણીના આ મહાપર્વની અમે ઉજવણી કરી રહ્યા છે.